નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। ચાલો સાંભળીએ આજની નવી વાર્તા। રવિના ઘરમાં આવેલા મહેમાનોને જોઈને પોતાની સાસુ શારદાજી માટે નાસ્તાની પ્લેટ સજાવીને લાવી, પણ શારદાજી વહુની ચાલાકી સમજી ગયા હતા। તેમનું સ્વાભિમાન જાણે જાગી ઉઠ્યું હતું। તેમણે પરોઠાને હાથ પણ ન લગાવ્યો અને નાસ્તાની પ્લેટને પાછળ ધકેલતા કહ્યું, વહુ, મેં કહ્યું ને મને ભૂખ નથી, તો તને સમજ કેમ નથી પડતી? હું નહીં ખાઉં, હું તમારા લોકોની બધી ચાલાકી સમજી ગઈ છું। શારદાજીએ ગુસ્સામાં કહ્યું। તેમ છતાં રવીનાએ તેમના ગુસ્સાને અવગણીને બનાવટી અવાજ ચિંતા દેખાડતા કહ્યું, માજી, જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ કંઈ નહીં ખાઉં। એટલું સાંભળતા શારદાજી એકદમ ભડકી ઉઠ્યા। ઓહો વહુ, હવે બસ પણ કરો જૂઠાણા, અને દેખાડાની પણ એક હદ હોય છે। શારદાજી સમજી રહ્યા હતા કે વહુ પોતાની ફોઈ સાસુને સંભળાવવા માટે આટલા મીઠા અવાજમાં વાત કરી રહી છે, નહીંતર તેના અવાજમાં તો કાંટા જ વાગ્યા હોત। આ તરફ રવીના મનમાં ને મનમાં વિચારી રહી હતી કે બસ 2 દિવસ હજુ ગમે તેમ કરીને નીકળી જાય, ત્યાર પછી તો ફૂઈજી અને ફુવાજી જતા જ રહેશે। પછી આ ડોશીની કોણ આટલી ચાકરી કરશે? અમે કદાચ શારદાજી પોતાની ચાલાક વહુના મનોભાવને સારી રીતે સમજી રહ્યા હતા કે તેનું આગલું પગલું શું હશે। તે હજુ કંઈક કહેવા જતા હતા કે ત્યારે જ તેમનો પુત્ર ગોલુ આવીને તેમના ગળે વળગી પડ્યો। પોતાના વહાલા ગોલુનો સ્નેહાળ સ્પર્શ પામીને શારદાજીનું હૃદય પીગળી ગયું। ગોલુએ દાદીના ગાલ પર હાથ ફેરવતા કહ્યું, દાદી, તમે જલ્દી જમી લ્યો, પછી તમે મને વાર્તા કહેજો અને મારી સાથે રમજો। જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ નહીં કરું। ત્યારે જ પાસે બેઠેલા શારદાજીના નણંદ સુમિત્રાજીએ પણ કહી દીધું, અરે ભાભી, વહુ અને તમારી નોકચોક તો ચાલ્યા કરશે, હવે તમે જલ્દીથી નાસ્તો કરી લો। તો શારદાજીને પણ તેમની વાત માનવી જ પડી, કારણ કે એક તો તેમનો વાવલો પુત્ર ગોલુ તેમને કહી રહ્યો હતો, અને બીજું તે પોતાની નણંદ સુમિત્રાની સામે પણ ખરાબ નહોતા દેખાવા માંગતા, કારણ કે એક સુમિત્રાજી જ હતા જે તેમને હંમેશા સાથ આપતા હતા, નહીંતર બાકીના બધા સંબંધીઓને તો દીકરા અને વહુએ સારા સારા અને મોંઘા મોંઘા ઉપહાર અને પૈસા આપીને પોતાની તરફ કરી લીધા હતા। શારદાજીએ સુમિત્રાજીને કહ્યું, તમે પણ આવો ને દીદી સાથે નાસ્તો કરીએ। તો તેમનો આગ્રહ માનીને સુમિત્રાજી પણ તેમની બાજુમાં આવીને બેસી ગયા અને બંને નાસ્તો કરવા લાગ્યા। બીજી બાજુ રવીના ખૂબ ખુશ રહી હતી કે ઓછામાં ઓછું ફૂઈજી સામે તેની છાપ સારી રહી ગઈ અને માજી કંઈ કહી શક્યા નહીં। આ તરફ નાસ્તો કરતા સુમિત્રાજીએ કહ્યું, સાચે જ ભાભી, તમારી વહુમાં બીજો કોઈ ગુણ હોય ને ન હોય, પણ એક વાત છે કે તે રસોઈ તો બહુ સરસ બનાવવા લાગી છે। સાચું કહો છો દીદી, અને તે લોકોને મૂર્ખ પણ બહુ સારા બનાવે છે। ન ચાહવા છતાં શારદાજીના અવાજમાં એક દર્દ ઉભરી આવ્યું, જે સુમિત્રા ફૂઈએ ખૂબ સારી રીતે જોયું હતું, પણ તેને અવગણીને તે જમવાની પ્રશંસા કરવા લાગ્યા, કારણ કે તે નહોતા ઈચ્છતા કે હમણાં ફરીથી સાસુ વહુ વચ્ચે મહાભારત શરૂ થઈ જાય। સુમિત્રાજીએ ખૂબ જ પ્રેમથી પોતાની ભાભીને પોતાના હાથે એક કોળિયો ખવડાવતા કહ્યું, સાચે જ ભાભી, કાશ આજે ભાઈ જીવતા હોત તો તેમને પોતાના પરિવારને જોઈને કેટલી ખુશી થાય, અને તે આ નટખટ ગોલુ સાથે રમીને કેટલા આનંદિત થાય। સારું જ થયું દીદી, તે આ દુનિયામાં નથી, નહીતર આજે તે પણ મારી જેમ રડી રહ્યા હોત અને પોતાનાઓ દ્વારા છેતરાવાથી બિલકુલ અંદર ને અંદર ખતમ થઈ ગયા હોત। આજે તો શારદાજીના મનની કડવાશ ખતમ થવાનું નામ જ નહોતી લઈ રહી। કદાચ છેલ્લા 2 વર્ષમાં તેમણે ઘણું બધું સહન કરી લીધું હતું, જે પોતાના પતિની હયાતીમાં તે સહન ન કરતા હતા, પણ આજે
તેમના મોંમાંથી ન ચાહવા છતાં ઘણી કડવી વાતો નીકળી રહી હતી, જે સુમિત્રાજી સારી રીતે સમજી રહ્યા હતા અને એકાંતની રાહ જોઈ રહ્યા હતા કે ભાભી સાથે તેમને એકાંત મળી જાય તો તેમના મનની વ્યથા સમજી શકે. એટલે ધીમેથી બોલ્યા, કોઈ વાંધો નહીં ભાભી, હેરાન પરેશાન ન થવો. હમણાં શાંતિથી નાસ્તો તો કરી લઈએ. રાત્રે આપણે બંને નણંદ ભોજાય એક સાથે ખૂબ વાતો કરીશું. શારદાજી અને સુમિત્રાજી બંને નણંદ ભોજાઈમાં ખૂબ જ પોતાપણું હતું. જ્યારે તેમના આજ ભાભી પરણીને આવ્યા હતા ત્યારે સૌથી પહેલા પોતાની નણંદ સુમિત્રાજી સાથે જ તેમની દોસ્તી થઈ હતી, જે આજ સુધી કાયમ હતી. બસ ભાભી, હવે જરા હસી પણ લો, તમે ખુશ રહો, બસ અમને બીજું કંઈ ન જોઈએ. સુમિત્રાજી હજુ પણ શારદાજીને હળવા કરવા માટે મજા કરી રહ્યા હતા, પણ આ તરફ શારદાજીના મનમાં કંઈક હતું જે બહાર આવવા માટે બેતાબ હતું. હજુ પણ તે રહી ના શક્યા તો બોલીશ પડ્યા, બસ દીદી, એક તમે જ છો જે ઈચ્છો છો કે હું ખુશ રહું, નહીતર આ ઘરમાં બાકીના લોકોને તો ફક્ત એ વાતથી મતલબ છે કે ક્યારે આ ડોસી ટપકી પડ્યા અને ક્યારે બધી સંપત્તિ પર પોતાનો હક જમાવી લે. બસ ભાભી, હવે આ બધું છોડો, ચાલો ને કંઈક બીજી વાતો કરીએ. સમજદાર અને અનુભવી સુમિત્રા ફૂઈએ રવિનાના ચહેરાનો રંગ બદલાતો જોઈ લીધો હતો, એટલે બહુ કોશિશ કરીને તેમને વિષય બદલી નાખ્યો અને વાતચીતના વિષયને બીજે ક્યાંય વાળી દીધો. ઉપરથી ખૂબ જ પ્રેમથી રવિનાને બોલ્યા, ચા બહુ, 2 કપ ચા બનાવી લાવ, તારા હાથની ચા પીને જોઈ લઈએ. પણ તે સમયે રવિનાને તે બંનેની વાતો સાંભળવામાં રસ હતો, એટલે તે ત્યાંથી ઉઠવા નહોતી માંગતી. પણ હવે સુમિત્રા ફોઈએ કહ્યું હતું એટલે ઉઠવું જ પડે, અને આમ પણ તેને સુમિત્રા ફોઈની નજરમાં એક સારી વહુ સાબિત થવું હતું. એટલે મન મારીને તે ચા બનાવવા માટે ઉઠી ગઈ. આ તરફ સુમિત્રા ફોઈના મનમાં કંઈક વાત હતી જે તે પોતાની ભાભીને પૂછવા માંગતા હતા. બસ તેમને એકાંતની પ્રતીક્ષા હતી. રવિનાએ બહુ મુશ્કેલીથી બંને નણંદ ભાભીને થોડી વાર માટે એકલા છોડ્યા હતા, પરંતુ આ સમયે પણ બેઠક રૂમમાં પવન અને ફુવાજી બંને બેઠા હતા. તો આ સમય બંનેની વાતચીત માટે યોગ્ય ન હતો, એટલે સુમિત્રાજીએ શારદાજી સાથે થોડી બહારની અને ઔપચારિક વાતો કરવા લાગ્યા. પણ ત્યારે શારદાજીએ ફરીથી કહ્યું, દીદી, આજકાલ મને નાની નાની વાત પર લડવું આવી જાય છે. સમજ નથી પડતી કે મને શું થતું જાય છે. કોઈ પણ ચીજમાં ખુશી નથી મળતી. બસ આ એક ગોલું જ છે, એને જોઈને જ જીવી રહીશું. પણ વહુ એને પણ મારી પાસે આવવા દેતી નથી. એ તો તમે આવ્યા છો એટલે વહુ ગોલુને મારી પાસે આવવા દેશે અને થોડી વાર છોડી રહી છે, નહીતર ગોલુને પણ બસ પોતાની સાથે ચોટાડી રાખે છે, જાણે કે હું કોઈ ડાકણ હોઉં અને પોતાના જ પોત્રને ખાઈ જઈશ. આ બધું કહેતા શારદાજીને આશ્ચર્ય થયું કે સુમિત્રાજીએ તેમની વાત પર જરા પણ આશ્ચર્ય ન દેખાડ્યું કે રવિના પોતાની સાસુ સાથે આવો વ્યવહાર કરી રહી છે અને તેમના પોતરાથી પણ દૂર કરી રહી છે. પણ સુમિત્રા ફોઈ બહુ સમજદાર અને વ્યવહારુ હતા. તેમણે સંયુક્ત કુટુંબમાં રહીને ઘણા નાટક જોયા હતા, એટલે આ સમયે પણ તે વાતને વધારવા નહોતા માંગતા. સુમિત્રાજી પોતાના જમાનાના ભણેલા ગણેલા હતા. પોતાના ગામમાં તે સૌથી પહેલા ગ્રેજ્યુએટ હતા, એટલે ગામમાં તો તેમનો દબદબો હતો. અને હવે આ ઘરમાં પણ તેમની ઘણી ચાલાકી હતી, ત્યાં સુધી કે તેમનો ભત્રીજો પવન પણ તેમનાથી ડરતો હતો. અને પવનની દેખાદેખી રવિના પણ હવે થોડું તેમનાથી બચીને રહેવા લાગી હતી અને તેમની સામે પોતાની છાપ બનાવવાની કોશિશ કરતી હતી. પણ તે બંને ભલે ગમે તેટલા સારા બની જાય, તે તો પોતાની ભાભીના ચહેરાની કરેલીઓ જોઈને અને આંખોનો શૃંગાર જોઈને
સમજી ગયા હતા કે તેમનો દીકરો અને વહુ કેટલા પાણીમાં છે. તે તો બસ વાતને વધારવા નહોતા માંગતા, એટલે ક્યારના એ માહોલને સામાન્ય અને હળવો કરવાની કોશિશમાં વચ્ચે વચ્ચે હળવી મજાક કરી રહ્યા હતા અને શારદાજીનું મૂડ સારું રાખવાની કોશિશ કરી રહ્યા હતા. કારણ કે તેમને સારી રીતે ખબર હતી કે તે તો પોતાના પતિ સાથે જતા રહ્યા હશે. પાછળથી ભાભીને પોતાના દીકરા વહુ સાથે રહેવાનું છે, એટલે તે પૂરી કોશિશ કરી રહ્યા હતા કે સાસુ વહુ વચ્ચે કોઈ કડવાશ ન આવે. રાત્રે સૂતી વખતે સુમિત્રાજીએ પોતાની ભાભીને કહ્યું, ભાભી તમારી બંગડીઓ ક્યાં ગઈ? એટલું સાંભળતા જ શારદાજીની આંખો ભરાઈ આવી. શું થયું ભાભી? તમે રડવા કેમ લાગ્યા? હવે દીદી તમને શું કહું, એ બંગડીઓની કહાણી પણ કોઈ દુર્ઘટનાથી ઓછી નથી. કોઈ વાંધો નહીં ભાભી, ન કહેવું હોય તો ન કહો, પણ તમે રડો નહીં. તમે નથી જાણતા કે તમારા રડવાથી અમારું કાળજું એકદમ ચીરાઈ જાય છે. અરે દીદી, કાળજું તો તે દિવસે મારું ચીરાયું હતું, જે દિવસે દીકરાએ જબરજસ્તી તે બંગડીઓ મારી પાસેથી કઢાવી લીધી હતી. આ તમે શું કહી રહ્યા છો ભાભી? પવન તમારી સાથે આવું કેવી રીતે કરી શકે? અને કંઈ ન પૂછો દીદી, આજે વહુ તમને બહુ સીધી સાદી લાગે છે ને, બહુ ચાલાક છે. આ શારદાજીએ હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. બસ આ વહુની જૂઠી શાન અને ત્રિયા ચરિત્રનું શું કહું. વહુના પિયરમાં તેના ભાઈની સગાઈ હતી અને તેને પોતાના પિયરમાં એ દેખાડવું હતું કે તેના લગ્ન કેટલા સારા ઘરમાં થયા છે. એટલે તેને સિદ્ધ કરીને મારી પાસેથી મારા વડવાઓના ઘરેણા કઢાવી લીધા. પણ તે વખતે બોલી હતી કે ભાઈના લગ્ન પછી મને પાછળ આપી દેશે. તો પછી આપ્યા તેને ઘરેણા. તેના ભાઈના લગ્નને તો લગભગ 8 મહિના થવા આવ્યા છે. ફૂઈએ વચ્ચે જ ટોકતા તો કહ્યું તો શારદાજી બોલ્યા, અરે દીદી, તેની આગળની કહાણી તો તમે ન સાંભળો તો સારું છે. તમને પણ વિશ્વાસ નહીં થાય. જેમ કે મારું મન આજ સુધી એ વિશ્વાસ નથી કરી શક્યું કે તે બધા ઘરેણા ચોરી થઈ ગયા. આ તમે શું કહી રહ્યા છો ભાભી? બધા ઘરેણા ચોરી થઈ ગયા? શું વહુએ તેમને સાચવીને નહોતા રાખ્યા? ક્યાં કહેવું તો નથી કે બધા ઘરેણા વહુએ હડપ કરી લીધા હોય અને ચોરી થઈ જવાનું જૂઠું બહાનું બનાવી લીધું હોય. દીદી, તેનું મગજ એટલું ચાલે છે ને કે શું કહું. દીકરાએ મારા બેંક એકાઉન્ટમાં જે ફેરફાર કરાવીને નોમિની જગ્યાએ પોતાનું નામ મારી સાથે જોઈન્ટ કરાવી દીધું. કહેતા કહેતા શારદાજીનું ગળું ભરાઈ આવ્યું. તો ફૂઈએ આગળ વધીને શારદાજીને ગળે લગાવતા કહ્યું, હવે બસ પણ કરો ભાભી. હવે તમે રડશો નહીં, બલકે મજબૂતીથી ઊભા રહેજો અને આ બંનેને તેમની કરતૂતો માટે રડાવશો. ત્યારે શારદાજીએ પોતાના આંસુ લૂછતા કહ્યું, તમને શું કહ્યું દીદી? દીકરાએ ના આવતા પહેલા વહુ મને એક રોટલી ખવડાવીને સૂઈ જવા કહી દેશે અને પછી પોતે પતિ સાથે 56 ભોગ બનાવીને ખાય છે. અને જ્યારે દીકરો પૂછે છે કે માએ જમી લીધું તો કહે છે કે માજીને પણ આજ બધું આપ્યું છે, તે જમીને પોતાના રૂમમાં આરામ કરી રહ્યા છે. તો દીકરો પણ નિશ્રિત થઈને જમવા લાગે છે અને હું મારા રૂમમાં જમવાની સુગંધ સૂંઘીને જ સંતોષ માની લઉં છું અને ઉપર સુધી ચાદર ઓઢીને અંદર ને અંદર રડતી રહું છું કે હવે મારા એટલા ખરાબ દિવસો આવી ગયા છે કે મને વ્યવસ્થિત પેટ ભરીને જમવાનું પણ નસીબ નથી થતું. ગઢપણમાં કોઈ કોઈને નથી પૂછતું. દીદી બિલકુલ એકલી પડી ગઈ છે. એટલે ક્યારેક ક્યારેક વિચારું છું કે તમારા ભાઈ સાથે ભગવાન મને પણ આ દુનિયામાંથી ઉઠાવી લે તો કેટલું સારું થાય. તેમના ગયા પછી તો આ દુનિયા એટલી ખરાબ લાગે છે કે શું કહું. હવે તો દરેક ચીજ બદલાઈ ગઈ છે. મને લાગે છે કે જ્યારે તે હતા ત્યારે બધું સારું હતું. હવે જ્યારે તે નથી તો એવું લાગે છે કોઈને મારે જરૂર જ નથી. આખા ઘરમાં તળેલું શેકેલું બધું બને છે, પૂરીઓ બને છે, કચોરીઓ બને છે, પણ મારા માટે તો બસ
એક સૂકી રોટલી અને પાણીવાળી દાળ જ બને છે. કહેતા શારદાજી સુમિત્રાજી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, દીદી, કદાચ તમને લાગતું હશે કે હું સઠી આવી ગઈ છું. હે ને? તમે પણ વિચારતા હશો કે કેટલી લાલચુ થઈ ગઈ છે તમારી ભાભી, ફક્ત ખાવાની જ વાત કર્યા કરે છે. પણ શું કરું દીદી, મારું બહુ મન થાય છે કે મારી પસંદનું કંઈક ખાવું, ક્યારેક કંઈક ચટપટું બનાવવું, અને નહીં તો ઓછામાં ઓછું બહારથી જ કંઈક મંગાવી લઉં. પણ વહુના વ્યવંગ બાણોથી ડર લાગે છે કે ક્યાંક તે એમ ન કહી દે કે હવે લાલચ એટલી વધી ગઈ છે કે ડોસી બહારથી મંગાવીને ખાવા લાગી છે, એટલે જે આપે છે તે જ મન મારીને ખાઈ લઉં છું. તો ભાભી, તમે તમારા રૂમમાં ખાવાનો થોડો સૂકો સામાન કેમ, જેમ કે નાસ્તો સામાન, થોડું નમકીન અને ફળ વગેરે કેમ નથી રાખી લેતા? આટલું બધું શું વહુથી ડરવાનું? ફૂએ થોડો વિરોધ કરતા કહ્યું. તો શારદાજીની આંખો ભરાઈ આવી. તેમનો અવાજને ગળામાં ચટતો ગયો. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને પછી બોલ્યા, તમને શું કહું દીદી, હું મારા જ ઘરમાં એટલી ઉપેક્ષિત છું કે એક નોકરાણીથી પણ બદતર જિંદગી જીવી રહી છું. હવે સુમિત્રાજીથી વધુ ન સંભળાયું તો તેમણે કહ્યું, ભાભી, તમે આ બધી વાતો દીકરાને કેમ નથી કહેતા? શું દીકરાને પણ ખબર છે? હવે દીદી, આ બધી વાતો દીકરાને શું કહું? ના, રવિવાર કે પછી કોઈ રજાના દિવસે જ્યારે પણ દીકરો ઘરે હોય છે તો તે દિવસ મારા માટે દરેક તહેવાર જેવો હોય છે, કારણ કે તે દિવસે તો વહુ મને પણ એ જ ખાવાનું પીરસે છે જે પોતે ખાય છે, જેથી તેને કરતૂતો ને કોઈને ખબર ન પડી જાય. નહીતર વહુ તો એ ઈચ્છતી જ નથી કે હું જીવતી રહું. તે તો બસ મને જલ્દીથી આ દુનિયામાંથી વિદાય કરી દેવા માંગે છે. હવે દિવસે ને દિવસે આ જ કારણે હું નબળી પડતી જાઉં છું. પણ આ બધી વાતો શું કહેવાની હોય? લોકો તો સાંભળીને એમ જ કહે છે કે લો જુઓ, આ ડોસીને તો ખાવાની જ પડી છે, એટલે હું જે મળે છે રૂખું સૂખું ખાઈને ચૂપચાપ પાણી પીને સૂઈ જાઉં છું. જ્યારે વહુ જ આવી છે તો બની શકે કે મારો દીકરો પણ એ જ ઈચ્છતો હશે કે હું જલ્દીથી આ દુનિયામાંથી જતી રહું. શારદાજીએ કહ્યું તો ફૂઈ તેમની વચ્ચે ટોકતા બોલ્યા, ના ભાભી, દીકરો આવું ક્યારેય ન વિચારી શકે. મારું મન તો એ જ સાક્ષી પૂરે છે કે વહુની માએ તેના કાન ભંભેર્યા હશે. નહીતર વહુ પણ આવું ન વિચારી શકે કે તે પોતાની સાસુને અલવિદા કરી દે. અને રહી વાત પવનની, તો પવન તો આવું હરગેજ ન વિચારી શકે. સુમિત્રાજીની વાત સાંભળીને હવે શારદાજીએ પોતાને સંભળાવવાનું શરૂ કરી દીધું. તેમને લાગ્યું કે આટલું બધું ખોલીને કોઈની સાથે વાત કરવી યોગ્ય નથી. કોઈ તેમના મનની વાત નહીં સમજે, ભલે તે ગમે તેટલું દિલ ખોલીને મૂકી દે, પણ ખુદ તો પોતાના દીકરાની બુરાઈ કરવામાં તેમની પણ જીભ કપાઈ રહી હતી. આટલું મોટું સત્ય તે કેવી રીતે કહી શકે કે તેમના દીકરાના મનમાં પણ પોતાની મા માટે કોઈ પ્રેમ નથી? તે કેવી રીતે કહેશે? હવે દીકરાની નજરો પણ બદલાવા લાગી છે. પોતાના દીકરાના વ્યવહારથી સ્પષ્ટ લાગે છે કે તેને પોતાની મા સાથે કોઈ મતલબ નથી. પણ તે મનમાં એ જ વિચારી રહ્યા હતા કે આ તો તેમના ભાગની વાત છે અને તેમના ભાગ્યની લડાઈ છે જે તેમની પોતે જ લડવી પડશે. વિચારવા લાગ્યા કે મા સાચું કહેતી હતી કે પોતાના મનની વ્યવસ્થા મનમાં જ રાખવી. લોકોને કહેવાથી ફક્ત હશે, દુઃખ વહેંચવા કોઈ નહીં આવે. એટલે શારદાજી ચૂપચાપ સુવાની તૈયારી કરવા લાગ્યા. પણ તેમને ચૂપચાપ અને ગંભીર જોઈને ફૂઈએ પણ કહી દીધું, ભાભી, બાકીની જે પણ વાતો છે તે બધાનો ખુલાસો કાલે થશે. બધા મળીને બેસીશું અને બધી વાતો ખુલીને કરીશું. ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે. હવે તમે ચિંતા ન કરો અને સુવાની કોશિશ કરો. સુમિત્રાજીની વાત સાંભળીને શારદાજી થોડા ચિંતિત થઈને બોલ્યા, એ તો ઠીક છે દીદી, પણ તમે અને મહેશજી જરા ધ્યાનથી જ વાત કરજો, કારણ કે મને લાગે છે કે દીકરો પણ થોડો વહુથી ડરે છે.
ખબર નહીં દીકરાને પૂરી વાત ખબર છે કે નહીં, પણ કંઈક કંઈક તો તે પણ સમજતો જ હશે ને, અને ચૂપ રહી જતો હશે. કારણ કે તેને પણ લાગતું હશે કે હવે તો મા પાસેથી બધું કામ તો કરાવી લીધું છે. હવે મા દુનિયામાંથી જાય તો જાય, તેને શું ફરક પડવાનો છે? મકાન તો તે પોતાના નામે ખોલી ચૂક્યો છે. તેના પિતાની ઘણી બધી LIC હતી, થોડી હપ્તી હતી. તે બધા પૈસા તો દીકરા પોતાના નામે કરી ચૂક્યો છે. અને દીદી, તેમની હયાતીમાં મેં ક્યારેય કોઈ કાગળપત્ર નથી જોયા. તે મને કેટલું કહેતા હતા કે મારા બેંકમાં રૂપિયા પૈસાની પૂરી ખબર રાખ્યા કર. ત્યારે જો હું ન રહ્યો તો તારા કામ આવશે. પણ ત્યારે તું, હું તેમનું મોં પર હાથ રાખીને કહેતી હતી કે આવી વાતો ન કરો. જોઈ લેજો, હું તમારાથી પહેલાં જઈશ. અને પછી મને તો મારા રાજા દીકરા પર પૂરો ભરોસો હતો. એટલે હું અભિમાનથી બોલતી હતી કે અમારો દીકરો ન તો અમારી સાથે ક્યારેય ખરાબ કરી શકે છે અને ન ખરાબ થતું જોઈ શકે છે. તમે બિલકુલ નિશ્ચિત રહો. પણ ત્યારે મને શું ખબર હતી કે મારા ભાગ્યમાં શું લખ્યું છે? હવે હું જ મૂર્ખ બની ગઈ છું. હવે જે દીકરો અને વહુ કહે છે તે બધું માનવું પડે છે. કારણ કે મને ખુદ નથી ખબર કે તેમણે કેટલા પૈસા કઈ બેંકમાં અને ક્યાં ક્યાં જમા કરી રાખ્યા હતા. હવે બધું તેમના નામે થઈ ગયું છે, તો હું શું કરી શકું? ત્યારે તો જે રૂખું સૂકું પકડાવી દેશે, વહુ તે જ ખાઈને ગુજારો કરવો પડે છે. આમ તો સુમિત્રાજી તેમની વાત હજુ સાંભળવા માંગતા હતા, પણ ત્યારે જ તેમણે વરડામાં કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ રવિના કે પવનમાંથી કોઈ તેમની વાત સાંભળી રહ્યું છે. એટલે તેમણે થોડું જોરથી જ કહ્યું, ઘણી વાતો થઈ ગઈ ભાભી, હવે આપણે કાલે વાતો કરીશું. હવે સુવાની કોશિશ કરો. ત્યારે સુમિત્રાજીની વાતથી અજાણ શારદાજી ફરીથી બોલ્યા, દીદી, અને આમ પણ જો તમે વહુને કંઈક વધુ કડક વાતો કહી દીધી તો તમે લોકો જ્યારે જતા રહેશો તો તમારી પાછળથી તે મને હજુ વધુ હેરાન કરશે. ભલે ગમે તે થાય, મારે રહેવાનું તો તેમની સાથે જ છે. જો તમે કંઈક વધુ પડતું કહી દીધું તો કાલે બની શકે કે તે બંને મારા પર હજુ વધુ અત્યાચાર કરવા લાગ્યા. એટલે કંઈક વિચારી સમજીને જ વાત કરજો. ઠીક છે ભાભી, બસ બધું તમે મારા પર છોડી દો, તો આપણે ખુલીને બધી વાતો કરીશું. અને વહુ અને દીકરાને તો કહેવું જ પડશે કે તે ખોટું કરી રહ્યા છે. હવે તમે સુવાની કોશિશ કરો. પણ શારદાજીની આંખોમાં ઊંઘ ક્યાં હતી? તે તો બસ એ જ વિચારી રહ્યા હતા કે ખબર નહીં કાલે શું થવાનું છે. દીદીએ દીકરા અને વહુને કંઈક વધુ પડતું કહી દીધું તો ક્યાંક સામસામીને લડાઈ ન થઈ. થોડી વાર સુધી આમ જ વિચારમાં ડૂબેલા શારદાજીને ક્યારે ઊંઘ આવી ગઈ તેમની ખબર જ ન પડી. ભાભીના સૂઈ ગયા પછી સુમિત્રાજી ખૂબ જ સાંભળીને ઉઠ્યા અને દબાતા પગલે પોતાના પતિ મહેશજીના રૂમ તરફ ગયા અને અંદર જઈને તેમણે હલાવી ઉઠાડ્યા તો તે ચોંકીને ઉઠી. બેઠા, શું થયું? સુમિત્રા, તું હજુ સુધી સૂતી નથી, મહેશજીએ કહ્યું. તો સુમિત્રાજી ધીમેથી બોલ્યા, સાંભળોજી, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. અને થોડી જ વારમાં તેમણે શારદાજીના દીકરા વહુની બધો વાતો પોતાના પતિ મહેશજીને જણાવી દીધી. તો બંને પ્લાન બનાવી લીધો કે કાલે સવારે આપણે શું કરવાનું છે. બીજે દિવસે સવારે નાસ્તો કર્યા પછી મહેશજીએ પવનને કહ્યું, પવન, શું તું આજે તારી ગાડી ઘરે મૂકીને જઈ શકે છે? જો તું આજે ઓફિસે કોઈ પ્રાઇવેટ ટેક્સી કે કેબથી જતો રહે તો સારું રહેશે. કારણ કે આજે થોડું હું અને તારી ફોઈ બજારમાં જઈશું અને સાથે ભાભીને પણ ફેરવી લઈશું. પવન માટે તો આ એક વિસ્ફોટ જ હતો. બીજી બાજુ રસોડામાં ઉભેલી રવિનાના કાન પણ શરૂઆત થઈ ગયા. અરે, આ શું કરી રહ્યા છે ફુવાજી? તેમની આટલી હિંમત કેવી રીતે થઈ કે ઘરની ગાડી માંગી રહ્યા છે? મનમાં ને મનમાં બબડતા તે રસોડામાંથી બહાર આવી ગઈ.
તેણે એ પણ ધ્યાન ન આપ્યું કે પાછળથી ગોલું રડી રહ્યો છે. બસ પોતાના પગ પસારતી ગોલુને ધમકાવતી પોતાના રૂમમાં જતી રહી. પવન પણ રવિનાના પગ પસાડવાથી સમજી ગયો હતો કે રવિના નારાજ થઈ ગઈ છે અને હવે તો તેની ખેર નથી. એટલે તેની પાછળ પાછળ રૂમમાં જવા માટે બહાના શોધવા લાગ્યો. આ તરફ ગેસ પર મૂકેલું દૂધ ઉભરાઈ રહ્યું હતું, તો બીજી તરફ રૂમની અંદર રવિનાનો ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. હદ થઈ ગઈ બેશરમીની. આ લોકોએ તો આ ઘરને પોતાનું જ ઘર સમજી લીધું છે. આ ઘરે તેમને તારી પાસેથી ગાડી માંગવાની હિંમત કેવી રીતે થઈ, એ પણ માજીને બહાર ફેરવવા માટે. સાચે જ આ લોકોના તો ગળપણમાં પણ શોખ ખતમ નથી થતા લાગે છે. આ તમારી માં ગળપણમાં હજુ વધુ જુવાન થતી જાય છે. પવન જેવો રૂમમાં પહોંચ્યો કે રવિનાએ બબડવાનું શરૂ કરી દીધું. ત્યારે પવને કહ્યું, રવિના, તને ખબર નથી, આજે આપણા ફૂઈજી અને બહુ ચાલાક છે અને ફુવાજી પણ એમની જ ભાષા બોલે છે. મને તો લાગે છે એમને ક્યાંક આપણા પર શક તો નથી થઈ ગયો ને? જો એમને આપણા પર શક થઈ જશે પછી તો આપણે આ મકાન પણ કબજો નહીં કરી શકીએ અને મારી બધી સંપત્તિ પણ આપણને એમની હયાતીમાં નહીં મળે. એટલે હમણાં તું ચૂપ રહે. આ સાંભળીને રવિનાએ ચીડાતા કહ્યું, તું જરા વિચાર પવન, જો માજીને રોજ આટલું સ્વાદિષ્ટ ખાવાનું ખાવાની આદત પડી જશે તો કાલે જ્યારે ફોઈજી અને ફુવાજી જતા રહેશે તો એમની અપેક્ષા તો એ જ રહેશે કે આપણે એમને આવું સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવતા રહીએ. તેની વાત સાંભળીને પવન પણ ચીડાઈને બોલ્યો, અરે તું છોડને આ ખાવા પીવાનું. હમણાં તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે માની સહીઓ કરાવી છે તે બધા પેપર સાચવીને રાખીએ અને કોશિશ કરીએ ફૂઈજી ફુવાજી ખુશ રાખીએ, જેથી કોઈ પણ આડી અવડી નોબત ન આવે અને વાત વધી ન જાય. રવિના હજુ પણ પવનની વાત સાથે સહમત નથી. તેના મગજમાં ખબર નહીં શું ચાલી રહ્યું હતું કે તેણે પણ તરત જ કહ્યું, મને સમજાતું નથી પવન કે તું આટલું ડરી કેમ રહ્યો છે, જ્યારે ઘર આપણા નામે થઈ ચૂક્યું છે અને માના ઘરેણા પણ મેં મારી પાસે રાખી લીધા છે. પછી શેનો ડર? મને કોઈ ડર નથી રવિના, બસ હું તને હકીકત સમજાવવા માંગુ છું, પવને કહ્યું. તો રવિના બોલી, જો તને ડર નથી ને તો આ વખતે ફૂજી કે ફુવાજી કંઈ પણ કહે કે આપણે માજીનું બરાબર ધ્યાન નથી રાખતા તો એમને કહી દે છે કે તે એમને પોતાની સાથે લઈ જાય. રવિના, તને ભાન પણ છે કે તું શું બોલી રહી છે? પવને કહ્યું. તો રવિના ચીસો પાડીને બોલી, હા, મને ભાન છે કે હું શું બોલી રહી છું અને હું તારા જેવી બેવકૂફ પણ નથી. અત્યાર સુધી ગોલુ ચૂપચાપ બેઠો હતો. તેને કદાચ ખૂબ જોરથી ભૂખ લાગી હતી એટલે જ હવે તે વધુ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. ત્યારે રવિનાને ગુસ્સો આવ્યો અને તેને ખેંચીને એક તમાચો ગોલુના ગાલ પર જડી દીધો. પવને ગોલુને ઉઠાવીને છાતી સરસો ચાંપી લીધો. તેને કંઈ સમજાતું નહોતું કે તે રવિનાને કેવી રીતે સમજાવે. ત્યારે બહારથી ફૂઈજીનો અવાજ આવ્યો, ભાભી, આજે તમે ચા બનાવો ને, તમારા હાથની ચા પીવાનું બહુ મન થઈ રહ્યું છે. એટલું સાંભળતા જ રવિના ફરીથી ભડકી ઉઠી ને પવનને બોલી, હું પૂછવા માંગુ છું, શું આ ફૂઈજી આપણા ઘરમાં આગ લગાવવા આવ્યા છે? એમના તો શોખ જ ખતમ નથી થતા. ક્યારેક બહાર ફરવા જવાનું, તો ક્યારેક પરોઠા ખવડાવવાનું, તો ક્યારેક ચા બનાવવાનું. આ તો માજીને પૂરી રીતે બગાડીને જ જંપ લેશે. ગુસ્સામાં રવિના કહી જતી હતી. તો પવને તેને સમજાવીને કહ્યું, જરા ધીમે બોલ રવિના, તે લોકો સાંભળી લેશે. તો રવિનાએ કહ્યું, તારે ડરવું હોય તો ડર, હું આટલી ડરી નહીં રહું. સાચું કહી રહી છું વહુ, તારે ડરવાની શું જરૂર છે? તે તો તારી સાસુને ડરાવી રાખી છે. ને ફૂઈ એ રૂમમાં પ્રવેશ કરતા કહ્યું. તો અચાનક રવિના પોતાનો રંગ બદલાતા બોલી, ફૂઈજી, હું એમને કોઈ બીજી વાત માટે વઢી રહી હતી.
તમે મને ખોટી સમજી રહી છો. માજી કેમ ડરશે? અને હું એમને ડરાવીને નથી રાખતી, બલકે એમની બહુ ઇજ્જત કરું છું. વહુની વાત સાંભળીને બહારથી આવતા શારદાજી ને ખબર નહીં આજે ક્યાંથી આટલી હિંમત આવી ગઈ હતી. સુમિત્રાજીએ અને મહેશજીનો સાથ મળતા તેમનું સ્વાભિમાન પણ જાગી ઉઠ્યું હતું. એટલે તેમણે કઠોર અવાજમાં કહ્યું, બસ કર વહુ જૂઠાણા અને દેખાડાને, પણ એક હદ હોય છે. હું કંઈ નથી કહેતી એટલે તારી હિંમત વધી જ જાય છે. પણ એટલું યાદ રાખજે કે જે મકાન પર તું રોપ જમાવી રહી છે તેનું મેં વસિયતનામું બનાવી દીધું છે. અને વસિયતનામા મુજબ આ મકાન પવન અને તને મળવાનું છે. તો તું એક વાત યાદ રાખજે કે હું મારી હયાતીમાં રહીશું તે વસિયતનામું ક્યારે પણ બદલી શકું છું. પળભર માટે રૂમમાં બિલકુલ સન્નાટો છવાઈ ગયો. ફક્ત નાના ગોલુનો અવાજ ગુંજી રહ્યો હતો અને તે દોડીને દાદી દાદી કહેતો શારદાજીના ખોળામાં આવી ગયો. શારદાજીએ બહુ પ્રેમથી ગોલુને પોતાના ખોળામાં ઉઠાવ્યો અને રવીનાને કહ્યું, હું પોત્રને લઈને જાઉં છું, તમે લોકો પણ આવી જાઓ. આજે હું રસોડામાં ચા બનાવવા જાઉં છું. મને મારા હાથની ચા પીધે ઘણા દિવસ થઈ ગયા છે. આજે શારદાજીના અવાજમાં એક દ્રઢતા હતી. તેમના વ્યવહારમાં એક આત્મવિશ્વાસ ઝળકી રહ્યો હતો. થોડી વાર પછી પવન અને રવીના જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો શારદાજીએ તેમના ખૂબ જ પ્રેમથી ચાનો કપ પકડાવ્યો. થોડી વાર પહેલા થયેલી કઠોરતા અને દલીલનું કોઈ નામો નિશાન તેમના ચહેરા પર ન હતું. અને કદાચ તેમની આ મમતાને પારખીને રવીનાએ હિંમત કરીને કહ્યું, અમને માફ કરી દો માજી, અમારાથી ભૂલ થઈ ગઈ. તેમણે વિચાર્યું હતું કે શારદાજી બધું ભૂલીને તેમને માફ કરી દેશે અને ગળે લગાડી જ લેશે. પણ આ સમયે શારદાજી એક માતો હતા, પણ સાથે જ પોતાના હક અને અધિકાર માટે જાગૃત થયેલા એક મહિલા પણ હતા. એટલે તેમણે બહુ સંયમથી સ્વરમાં કહ્યું, ભૂલ તો તમારા લોકોથી થઈ જ છે અને હું આશા રાખીશ કે હવે પછી તમે બંને આવી ભૂલ ન કરો. પણ વસિયતનામું તો હવે હું બદલવા જઈ રહી છું. હવે મારી હયાતીમાં આ ઘર ફક્ત અને ફક્ત મારા નામે રહેશે. અને જો તમે લોકોએ મારી સાથે ખરાબ વર્તન કર્યું તો કોઈ ટ્રસ્ટના નામે કરી દઈશ કે કોઈ અનાથ આશ્રમમાં નામે કરી દઈશ. પણ તમે લોકો એમ ન સમજતા પવન કે તું મારો દીકરો છે તો આ ઘર બાય ડિફોલ્ટ તારા નામે થશે. કાયદામાં એવી કોઈ જોગવાઈ છે કે હું ઈચ્છું તો આ ઘર કોઈના પણ નામે કરી શકું છું. એટલે એના ગ્રાન્ટેડ લઈને ન ચાલતા. તમારા બધાના વર્તન પર નિર્ભર કરશે કે આ ઘર તમારો કેટલો અધિકાર છે. યાદ રાખજો, આ ઘર મારું છે અને જો તમે લોકોએ અહીં મારું અપમાન કર્યું તો તમે લોકો આ ઘરમાંથી જઈ શકો છો. એક સાથે આટલી બધી વાતો, એ પણ આટલી દ્રઢતા સાથે શારદાજીના મોંથી સાંભળીને તેમના દીકરાઓને બહુ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ખેર પવને તો પોતાના પિતાની હયાતીમાં પોતાની માની દ્રઢતા જોઈ હતી. તેમનું સાહસ ભર્યું રૂપ અને આત્મવિશ્વાસ પણ જોયો હતો. અને પિતાને ગયા પછી તેમને તૂટતા પણ જોયા હતા. પણ રવીના માટે પોતાની સાસુનું આ રૂપ બિલકુલ નવું હતું. તે શારદાજીનું આ રૂપ સહન નહોતી કરી શકતી. તે સમયે ચાની મીઠાશથી સંબંધોમાં પણ મીઠાશ આવી હોય એવું જરૂરી નહોતું. પણ રવીના અને પવનને એ સમજાઈ ગયું હતું કે જો હવે પોતાની મા સાથે ખોટું કરશે તો તેમની સાથે પણ બહુ ખોટું થઈ શકે છે. પણ રવીના હજુ પણ પવનને એ જ કહી રહી હતી કે આ બધી પટ્ટી ફૂઈજી અને ફુવાજીએ ભણાવી છે, નહીતર આપણા માજી તો ભોળા ભાળા છે, એમને આટલું કેવી રીતે ખબર હોય. પવનને પહેલાથી જ પસ્તાવો થઈ રહ્યો હતો. હવે રવીનાની વાત સાંભળીને તેને થોડો ગુસ્સો આવી ગયો તો તેણે કહ્યું, બસ કર રવીના, હવે તું એવું કંઈ નહીં કરે જેનાથી માં નારાજ થાય. યાદ રાખજે
તે આપણને ઘરમાંથી કાઢી પણ શકે છે. અને હવે તો મને પણ અહેસાસ થઈ રહ્યો છે કે મેં પણ મારી મા સાથે ખોટું કર્યું છે. જરા વિચાર, કાલે ગોલુ પણ આપણી સાથે આવું કરે તો આપણને કેવું લાગશે? ખેર રવિના આ બધું નહોતી વિચારી રહી. તે તો બસ એ જ વિચારી રહી હતી કે સાસુએ જો આ ઘરમાંથી કાઢી મૂક્યા તો સાંજે જ તેમને મુશ્કેલી થઈ જશે. બીજે દિવસે સવારે શારદાજી, સુમિત્રાજી અને મહેશજી જ્યારે ફરવા માટે નીકળ્યા તો બહાર એકાંત મળતા શારદાજી બોલ્યા, સાચું કહું છું દીદી, કાલે દીકરા અને વહુને આટલું બધું કહેતા મને તો બહુ ડર લાગતો હતો, પણ તમે બંને મારો આટલો સાથ આપ્યો અને બધી વસ્તુઓ એટલી સારી રીતે સમજાવી કે હું તે બંનેને વઢીને મારી વાત કહી શકી. ત્યારે સુમિત્રાજીએ કહ્યું, બસ ભાભી, હવે આમ સ્ટ્રોંગ બની રહેજો, પણ યાદ રાખજો આ બંને અંદરથી હજુ પણ બદલાયા નથી. શું ખબર, કદાચ આગળ ભવિષ્યમાં બદલાઈ જાય, પણ હમણાં જે તેમનામાં બદલાયા જોઈ રહ્યા છો તે ફક્ત પોતાની ભલાઈ માટે વિચારીને કહી રહ્યા છે. એટલે હંમેશા પોતાનું ધ્યાન રાખજો અને એ પણ ધ્યાન રાખજો કે તમારી સાથે કંઈ ખોટું કે અન્યાય ન થાય. બાકી અમે તો હંમેશા તમારી સાથે જ છીએ. ત્યારે મહેશજીએ કહ્યું, અને ભાભીજી, અમારા સિવાય તમારી સાથે કોઈ બીજું પણ છે અને તે છે કાયદો. તો શારદાજી હળવેથી મલકી પડ્યા. ખેર ઘરે આવ્યા પછી સુમિત્રાજી અને મહેશજી પોતાના ઘર તરફ નીકળી ગયા. તે દિવસ પછી નાસ્તાના ટેબલ પર શારદાજી માટે પણ એ જ ખાવાનું પીરસાતું હતું જે બધાની પ્લેટમાં હતું. આજે પોતાની જીત પર શારદાજી મલકી રહ્યા હતા અને મનોમન વિચારી રહ્યા હતા કે હવે પોતાની સાથે ભેદભાવ કે અન્યાય ક્યારેય નહીં થવા દે. અને સાથે સાથે સુમિત્રાજી અને મહેશજીનો પણ આભાર માની રહ્યા હતા કે જો તે લોકો ન આવ્યા હોત તો તે ક્યારેય પોતાના હકની લડાઈ આટલી હિંમત ન ભેગી કરી શક્યા હોત. કારણ કે તેમને તો એ ખબર જ નહોતી કે વસિયતનામું ક્યારેય પણ બદલી શકાય છે. એટલે મિત્રો, દરેક માણસે હંમેશા પોતાના હક અને અધિકાર વિશે જાગૃત રહેવું જોઈએ, જેથી ક્યારેય તેમની સાથે કંઈ ખોટું ન થાય. તો મિત્રો, વાર્તા સમાપ્ત થાય. તમારે શું કહેવું છે આ વાર્તા વિશે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, એટલે આવી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે